તો કેમ છો મિત્રો? વેલકમ ટુ પ્લાઝમા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ. તો યુનિટ 1 એટલે કે ફિઝિક્સના આ પહેલા પ્રકરણમાં એકમો અને માપનમાં આપનું સ્વાગત છે. આપણે રેપિડ ક્રેશ કોર્સના આ સિરીઝ લેક્ચર ચલાવી રહ્યા છીએ, બરાબર. અહીં બીજા સબ્જેક્ટ્સોના પણ તમને અપડેટ્સ, રેગ્યુલર અપડેટ્સ અહીંયા મળશે, બરાબર. તો સૌપ્રથમ તો પહેલા અમારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો હાલ જ તમે સબસ્ક્રાઇબ કરી લો અને અમારા વિડીયોને લાઈક, શેર અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, બરાબર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રુટીઓના પ્રકારો, રાઈટ, ત્રુટીઓની ગણતરી કેવી રીતે કરવાની છે એના વિશે માહિતી મેળવી હતી, બરાબર. અને છેલ્લે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કર્યો હતો, રાઈટ. તમે ગણ્યો હતો ને સાથે, બરાબર. તો ચલો, તો આ ત્રુટીના સેકન્ડ પાર્ટમાં એટલે કે બીજા વિડીયોમાં આપણે જોવાના છીએ કે ત્રુટીઓની ગણતરી કે જ્યારે ત્રુટીઓને સરવાળા બાદબાકી વડે તેમજ ગુણાકાર ભાગાકાર વડે જોડાયેલા હોય ત્યારે એમની ત્રુટીનું માપન શું થશે, તેમજ જો ત્રુટીમાં ઘાતાંકવાળા પદો આવતા હોય, રાઈટ, કોઈ સમીકરણ હોય જો ઘાતાંકવાળા પદો હોય અંદર, તો એની ત્રુટી કેવી રીતે માપવાની. અને આ પૂરું કર્યા બાદ છેલ્લે આપણે એક એક્ઝામ્પલ ગણીશું અને આપણું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીશું, બરાબર. સો આર યુ રેડી? તો ત્રુટીઓની ગણતરીમાં આપણો પહેલો ટોપિક છે, આજના લેક્ચરનો પહેલો ટોપિક એ છે ત્રુટીઓના સરવાળા અને બાદબાકી. ધારો કે આપણી પાસે બે માપન છે અને એ માપન કોઈક સરવાળા કે બાદબાકી વડે જોડાયેલા હોય તો મળતું અંતિમ પરિણામ તમને યાદ છે, આવું આપણે સાર્થક અંકોની ગણતરીમાં પણ કર્યું હતું. આ સેમ એ જ પ્રકારનું કંઈક અહીંયા કરવાનું છે. તો જ્યારે આપણે માપન કરી રહ્યા છીએ અને બે માપન કરી રહ્યા હોઈએ અને એમનો આપણે સરવાળો કરવાનો થાય કે બાદબાકી કરવાની થાય તો ત્યારે આપણને ત્રુટી કેટલી મળશે અને એમાં ત્રુટી કઈ, તો કે મહત્તમ નિરપેક્ષ ત્રુટી કેટલી મળશે. કઈ ત્રુટી? નિરપેક્ષ ત્રુટી, રાઈટ. તો યાદ કરો નિરપેક્ષ ત્રુટી કેવી રીતે શોધતા હતા, તો એક તો હતી નિરપેક્ષ ત્રુટી અને બીજી હતી સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો પહેલું જોઈએ સરવાળા બાદબાકી માટે શું ગણી શકાય, રાઈટ. તો ધારો કે બે ભૌતિક રાશિ છે અને બે ભૌતિક રાશિઓનો શું કરવામાં આવે? સરવાળો કે બાદબાકી. તો સરવાળો કે બાદબાકી કરવામાં આવે, શું કરવામાં આવે? સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામમાં, કયા પરિણામમાં? જે અંતિમ પરિણામ મળે સરવાળો કર્યા બાદ એ પરિણામમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટી દરેક ભૌતિક રાશિની મળતી નિરપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય, રાઈટ. તો તમારો સરવાળો બાદબાકી કર્યા બાદ મળતું માપન પરિણામ હશે કંઈક અંતિમ, એ માપનમાં આવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી એ બાકીની બે ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર થશે. ડન. ચલો તો જોઈએ આપણે સૂત્રો પ્રમાણે કે કેવી રીતે લખાશે, રાઈટ. તો ધારો કે વાંચો તમે કે મેં અહીંયા બે ભૌતિક રાશિ લીધેલી છે એ અને બી, રાઈટ. વંચાય છે તમને અહીંયા, રાઈટ. તો કોઈ બે ભૌતિક રાશિ એ અને બી નું માપન કરવામાં આવે છે અને તેના માપનના મૂલ્યો અનુક્રમે એ અને બી છે. હવે તમને ખબર છે એ અને બી માં આવતી નિરપેક્ષ ત્રુટી કેટલી થાય, તો કે ડેલ્ટા એ અને ડેલ્ટા બી. તો તેમના પ્રાયોગિક બી નું એટલે કે તેમનું પ્રાયોગિક મૂલ્ય કેવી રીતે લખી શકીએ આપણે? નીચે મુજબ. તો કેવી રીતે લખાય? તો એ નું પ્રાયોગિક મૂલ્ય કેવી રીતે લખાય? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. યાદ આવે છે? આગળ લખ્યું હતું આપણે, રાઈટ. યાદ કરો, a મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન, રાઈટ. તો આ પ્રમાણે એનું પ્રાયોગિક મૂલ્ય લખતા હતા. હા, મેં એવું જ લખ્યું છે, રાઈટ. જો a નું મૂલ્ય એટલે કે એનું સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. ડેલ્ટા એ શું હતું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો ધારો કે a ને આવી રીતે લખી દીધું અને એ જ રીતે b ને ધારો કે આવી રીતે લખ્યું, તો તમે આ બંનેનો સરવાળો કરો એટલે કે z બરાબર a વત્તા b કરો, બંનેનો સરવાળો કરો તો મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા z, રાઈટ. આ જે નિરપેક્ષ ત્રુટી મળશે તમને, આ જે અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટી આવી એટલે કે z ની નિરપેક્ષ ત્રુટી કેટલી થશે? ડેલ્ટા z. અને એનો શું કરવાથી? એ બંનેનો શું કરવાનો છે? સરવાળો, રાઈટ. તો આ તમારે મેઇન યાદ રાખવાનું છે. આની કોઈ સાબિતી કરવાની નથી. સાબિતીનો કોઈ પણ પ્રશ્ન નીટ JEE માં પૂછાતો નથી, રાઈટ. બોર્ડના સિલેબસમાં તો આમ પણ નથી, રાઈટ. એટલે આની સાબિતી આપણે કરીશું નહીં. ડન. તમારે એ યાદ રાખવાનું છે કે ડેલ્ટા એ અને ડેલ્ટા બી જો નિરપેક્ષ ત્રુટી હોય, રાઈટ, તો આ જે તમને પરિણામ મળશે અંતિમ પરિણામ, એ અંતિમ પરિણામની મહત્તમ નિરપેક્ષ ત્રુટી કેટલી થશે? આપેલી બે નિરપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર થશે, રાઈટ. એટલે કે ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ડન. એ જ રીતે ધારો કે હું બાદબાકી કરું છું, એ જ રીતે ધારો કે હું બાદબાકી કરું છું તો બાદબાકીમાં મળતી ત્રુટી પણ, રાઈટ, બાદબાકી પણ મળતી ત્રુટી મળ અહીંયા ધારો કે z બરાબર a માઇનસ b છે, રાઈટ. અહીંયા તમને દેખાશે કે શું છે? z બરાબર a માઇનસ b. તો અહીં પણ જે મળતી ત્રુટી હશે, અહીં પણ મળતી ડેલ્ટા z એ શું થશે? ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b એટલે કે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો
તો ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ભલે તમે ભૌતિક રાશિઓ જે એ અને બી નું માપન આપેલું છે, ભલે તમે એનો સરવાળો કરો કે ભલે એની બાદબાકી કરો, રાઈટ, તમને તો એનું મૂલ્ય કયું આપશે? ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, રાઈટ, માત્ર પ્લસ જ કરવાનું છે તમારે. ડન. તો આ છે ત્રુટીઓનો સરવાળો અને બાદબાકી. નેક્સ્ટ જોઈએ કે ત્રુટીઓનો ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે કરવાનો છે. તો ધારો કે ફરીથી એ જ રીતે બે ભૌતિક રાશિ આપેલી હોય ને, હવે બે ભૌતિક રાશિઓનો શું કરાવવાનો છે? ગુણાકાર કે ભાગાકાર, રાઈટ. તો એનો નિયમ વાંચીએ, શું કહે છે? રાઈટ, વાંચો શું કહે છે? બે ભૌતિક રાશિઓનો ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે, બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો મળતા અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી કઈ છે? અહીંયા સાપેક્ષ. સરવાળા બાદબાકીમાં કઈ હતી? નિરપેક્ષ, રાઈટ. તો આ બંને તફાવત છે બંને વચ્ચે. સરવાળા બાદબાકીમાં આવે છે નિરપેક્ષ, ગુણાકાર ભાગાકારમાં આવે છે સાપેક્ષ. તો સાપેક્ષ ત્રુટી ગુણકોની સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય છે. તો તમારે શું કરવાની? એ અને બી ધારો કે માપન આપેલું છે, તો એ અને બી માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી એ બે જે ભૌતિક રાશિ છે એમની સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર થશે. ડન. તો જોઈએ કેવી રીતે. તો તમે અહીંયા જોશો કે આપણી પાસે એ અને બી ભૌતિક રાશિ આપેલી છે અને એ અને બી નો મારે શું કરવો છે? ગુણાકાર. પહેલા તો એના પ્રાયોગિક મૂલ્ય લખી દઈએ, રાઈટ. પ્રાયોગિક મૂલ્ય કેવી રીતે લખાય? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો હવે તમે એમનો ગુણાકાર કરશો એટલે ગુણાકાર એટલે કેટલો? z બરાબર ab. તો z બરાબર ab ગુણાકાર કરવાથી આ z માં ઉદ્ભવતી મહત્તમ કઈ? મહત્તમ સાપેક્ષ ત્રુટી થશે. a માં મહત્તમ સાપેક્ષ ત્રુટી અને b માં મહત્તમ સાપેક્ષ ત્રુટીના શું થશે? સરવાળા બરાબર થશે. શેના? a માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી અને b માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર થશે. ડન. તો એ જ રીતે ધારો કે તમે ભાગાકાર કરો છો, તો ભાગાકાર કરવા હોવા છતાં ભાગાકાર કરો છો તો પણ જવાબ સેમ ટુ સેમ. કયો જવાબ આવશે? તો કે જે તમે આગળ મેળવ્યો તો એ જ રીતે, રાઈટ, કે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ એટલે કે મળતા અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટી એ બે ભૌતિક રાશિના મહત્તમ સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય. ડન. આ નિયમ છે. ફરીથી કહું છું, આપણે એને સાબિતી કરવાની નથી, સાબિતીની કોઈ આવશ્યકતા નથી. ડન. તો યાદ રાખજો, તમે સરવાળા બાદબાકી કરો તો એમાં આવે છે મહત્તમ નિરપેક્ષ ત્રુટી, ગુણાકાર ભાગાકાર કરો છો તો એમાં આવશે મહત્તમ કઈ? મહત્તમ સાપેક્ષ ત્રુટી. ડન. તો ચલો હવે એનો ઉપરનો એક એક્ઝામ્પલ જોઈએ, બરાબર. તો એક્ઝામ્પલ જોતા પહેલા ઘાતાંકવાળી પદોમાં ત્રુટી જોઈ લઈએ, બરાબર. એક્ઝામ્પલ પહેલા એકવાર ઘાતાંકવાળી પદોની ત્રુટી પણ જોઈ લઈએ. તો ઘાતાંકવાળા પદોમાં ત્રુટી આવે, ધારો કે કોઈ એવું સમીકરણ આપેલું છે કે એવી ભૌતિક રાશિઓ એકબીજા સાથે જોડાયેલી છે કે જેમના ઘાતાંક છે, ઘાતાંક એટલે એમની ઉપર ઘાત આપેલી છે, તો એમની શું થશે? ડન. તો જોઈએ આપણે. ધારો કે ભૌતિક રાશિ આપેલી છે z બરાબર a², રાઈટ. શું આપેલું છે? z બરાબર a². તો તમને જોવા મળશે કે અહીંયા a ની ઉપર કેટલી ઘાત છે? 2 ઘાત. તો હું એને આવી રીતે લખી શકું z બરાબર a ડોટ a. તો z બરાબર a ડોટ a કરશો અને હવે જો બંનેનો ગુણાકાર આવી ગયો, રાઈટ. a² એટલે શું લખી શકાય? a ડોટ a. તો આ z માં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી કે સાપેક્ષ? મહત્તમ સાપેક્ષ ત્રુટી કેટલી થશે? તો કે ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા a અપોન a. તો આ કેટલી વાર છે ડેલ્ટા a અપોન a? કેટલી વાર? 2 વાર. તો આવી રીતે લખી શકું ડેલ્ટા a અપોન a કેટલી ટાઈમ્સ? 2 ટાઈમ્સ. તો જો ઘાત જે હતી ને ઘાત આગળ આવી ગઈ, રાઈટ. જો ઉપર a² હતું તો ઘાત ક્યાં આવી ગઈ? આગળ. ખ્યાલ આવ્યો? ધારો કે આવું હોય કે z બરાબર a³ તો આ z માં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટી કેટલી થશે? ઘાતને આગળ લખી દો, સિમ્પલ 3 ડેલ્ટા a અપોન a. ધેટ્સ ઇટ. બસ આટલું જ છે, રાઈટ. પણ આ આટલી નાની વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. આના દાખલા અવારનવાર નીટ અને JEE માં તમને જોવા મળશે. ડન. તો આપણે જોઈ લઈએ આગળ કે આ પ્રમાણે જ્યારે લખેલું હોય તો z માં ઉદ્ભવતી ત્રુટી કેટલી થશે? તો z માં ઉદ્ભવતી ત્રુટી ડેલ્ટા z અપોન z. આ પ્રક્રિયા મેં હમણાં તમને દેખાડી છે, રાઈટ. એ જ પ્રક્રિયા લખેલી છે. તો 2 ડેલ્ટા a અપોન a. તો વ્યાપક રીતે શું લખી શકાય? વ્યાપક રીતે ધારો કે આ પ્રમાણે આપેલું હોય, રાઈટ. આ પ્રમાણે તમને આપેલું હોય કે z બરાબર a ની p ઘાત, b ની q ઘાત અને c ની r ઘાત. તો ડેલ્ટા z અપોન z શું લખાય? ડેલ્ટા z અપોન z ઘાતોને આગળ લખી દો અને એમની સરેરાશ કે એમની સાપેક્ષ ત્રુટી લખતા જાઓ. ઘાતને આગળ લખી દો અને એમની જે ત્રુટી છે એને આગળ, એની ઘાતાંક છે એને આગળ મલ્ટીપ્લાય કરતા જાઓ અને ત્રુટી લખી દો.
ડન. તો આ થયું એનું રિઝલ્ટ, આ થયું આપણું ફાઇનલ રિઝલ્ટ. ડન. તો ચલો વાંચી લઈએ એ જ રીતે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ડેલ્ટા એ અપોન એ ક્યુ ડેલ્ટા બી અપોન બી આર ડેલ્ટા સી અપોન સી. તો આ છે ઘાતાંક વાળા પદોની ત્રુટી. અને આ ઘાતાંક વાળા પદોમાં પણ કઈ ત્રુટી આવે છે? મહત્તમ નિરપેક્ષ કે સાપેક્ષ? મહત્તમ સાપેક્ષ ત્રુટી. ડન. તો ચલો હવે એક એક્ઝામ્પલ કરીએ. રાઈટ, રકમ તમારી સામે છે, વાંચો, રકમને વાંચો. શું કરવાનું છે જુઓ. તો વિડીયોને પોઝ કરીને 1 મિનિટ વાંચો રકમ. વંચાઈ ગઈ? બરાબર. ચલો જોઈએ. 1 મીટર પટ્ટીથી લંબચોરસ તકતીની લંબાઈ અને પહોળાઈ માપવામાં આવે છે અને લંબાઈ અને પહોળાઈ માપતા અનુક્રમે 15.8 અને 10.2 સેન્ટીમીટર મળે છે. રાઈટ. તો ચલો પહેલું લંબચોરસ લખીએ આપણે કે લંબચોરસ માં તેની લંબાઈ કેટલી આપેલી છે? તો કે L બરાબર કેટલા આપેલા છે? 15.8 સેન્ટીમીટર. પછી એની પહોળાઈ એટલે કે B ફોર બ્રેથ, રાઈટ, તો કેટલી આપેલી છે? 10.2 સેન્ટીમીટર. રાઈટ, આટલા મૂલ્ય આપેલા છે. હવે જો શું કીધું છે? દરેક માપનમાં 3 સાર્થક અંકો છે. કેટલા સાર્થક અંકો? 3 સાર્થક અંકો. રાઈટ. તો જો હવે સાર્થક અંક વાળો કોન્સેપ્ટ પણ અંદર આવી જશે, તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ડન. દશાંશ ચિહ્ન પછી એક સ્થાન સુધી ચોક્કસ છે, તો તમારી કિંમત દશાંશ સ્થાન સુધી પોઈન્ટ પછી એક કિંમત રાખવાની ખાલી. બરાબર, એવું તમને માહિતી આપેલી છે. જો લંબાઈ અને પહોળાઈના માપનમાં 0.1 સેન્ટીમીટરની ત્રુટી આવે, રાઈટ, લંબાઈના માપનમાં ત્રુટી કેટલી છે? તો ડેલ્ટા L બરાબર કેટલા આપેલા છે? 0.1 સેન્ટીમીટર. એ જ રીતે પહોળાઈમાં પણ કેટલું છે? ડેલ્ટા B બરાબર કેટલા આપેલા છે? 0.1 સેન્ટીમીટર. તો તમારે શું કીધું છે? તો એટલી ત્રુટી હોય તો શું શોધવાનું છે? બરાબર. પ્રશ્ન શું કહે છે? તો પહેલું, લંબચોરસના ક્ષેત્રફળમાં આવતી મહત્તમ સાપેક્ષ ત્રુટી. બીજું, લંબચોરસનું ક્ષેત્રફળ નિરપેક્ષ ત્રુટીના પદમાં. અને ત્રીજું, લંબચોરસનું ક્ષેત્રફળ પ્રતિશત ત્રુટીના પદમાં મેળવવાનું છે. ડન. તો આ આપણા પ્રશ્નો છે. આપણે ફરીથી એની માહિતી લખી દઈએ ફટાફટ. રાઈટ, કે અહીંયા શું આપેલું છે? L બરાબર છે 15.8 સેન્ટીમીટર, B બરાબર આપેલું છે 10.2 સેન્ટીમીટર, પછી ડેલ્ટા L આપેલું છે 0.1 સેન્ટીમીટર, ડેલ્ટા B આપેલું છે કેટલું? 0.1 સેન્ટીમીટર. ડન. તો પહેલું શોધવાનું છે લંબચોરસના ક્ષેત્રફળમાં આવતી મહત્તમ સાપેક્ષ ત્રુટી. ભાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય? યાદ કરો, સૂત્ર શું હતું? શું હતું? યસ, રાઈટ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થાય શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ A બરાબર L into B. તો A નું મૂલ્ય શોધી દઈએ. L કેટલા છે? કેટલા છે L? 15.8. B કેટલા છે? 10.2. તો તમે પણ સાથે ગણતરી કરજો. 15.8 ગુણ્યા 10.2 તો કેટલો જવાબ આવે છે? A બરાબર 161.16. રાઈટ. અને આપણા માપન કેટલા સુધી રાખવાનું છે? 3 સાર્થક અંકો છે અને દશાંશ ચિહ્ન પછી એક અંક સુધી ચોક્કસ છે. તો કેટલું લખી શકાય આને? એને નિયરેસ્ટ મૂલ્ય કેટલું લખી શકાય? આ 6 છે, આગળ 2 આવશે તો 161.2 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ થઈ ગયું A નું મૂલ્ય. રાઈટ. હવે ક્ષેત્રફળમાં આવતી શું શોધવાની છે આપણે? શું શોધવાની છે? નિરપેક્ષ ત્રુટી. તો જો તમને ડેલ્ટા L આપેલા છે, ડેલ્ટા B આપેલા છે, L ના મૂલ્ય, B ના મૂલ્ય, A નું મૂલ્ય પણ મળી. તો સૂત્ર કયું થાય? રાઈટ, L into B પરથી. તો A is equal to L into B પરથી શું લખાય? રાઈટ, બે ભૌતિક રાશિઓનો ગુણાકાર છે તો શું લખાય? ડેલ્ટા A upon A is equal to ડેલ્ટા L upon L પ્લસ ડેલ્ટા B upon B. ડન. ચલો એના મૂલ્ય મૂકી દઈએ અહીંયા. રાઈટ, અહીંયા ધ્યાન આપજો. તો ડેલ્ટા A નું મૂલ્ય શોધવું છે. રાઈટ, A નું મૂલ્ય આપણને મળી ગયું 161.2 કૌંસમાં ડેલ્ટા L કેટલા છે? 0.1 upon L કેટલા છે? 15.8. એ જ રીતે ડેલ્ટા B 0.1 upon B કેટલા છે? 10.2. રાઈટ. તો ગણતરી કરી લઈએ આપણે. 0.1 ભાગ્યા 15.8 કેટલો જવાબ આવે છે? આનો જવાબ આવે છે 161.2. આનો જવાબ આવે છે 0.0063. રાઈટ, પ્લસ આનો જવાબ કેટલો આવશે? 0.1 ભાગ્યા 10.2. રાઈટ, આનો જવાબ આવે છે 0.0098. ડન. તો તમે આખી ગણતરી કરશો એટલે અહીંયા મૂલ્ય લખું છું હું 0.098
પ્લસ 0.0063 તો તમને મૂલ્ય આવશે 0.061, રાઈટ, 0.0161, રાઈટ. વેરીફાઈ કરજો. અને એને કેટલા વડે ગુણવાના છે? 161.2, રાઈટ. તો તમને ડેલ્ટા એ નું મૂલ્ય મળશે, રાઈટ. તમે પણ સાથે વેરીફાઈ કરજો, 2.53532. અને આપણે કેટલા સુધી રાખવાનું છે? દશાંશ ચિહ્ન પછી એક જ પોઈન્ટ, એક જ સંખ્યા. તો ડેલ્ટા એ નું અપ્રોક્સિમેટ મૂલ્ય શું મળશે? 2.9 છે, આગળ 5 છે, એક ઉમેરાશે તો 2.6, રાઈટ. તો અહીંયા શું આવ્યું? સમચોરસના ક્ષેત્રફળમાં આવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ, આ તો ડેલ્ટા એ આવ્યું, રાઈટ. તો સાપેક્ષ ત્રુટિ શું થશે? ડેલ્ટા એ બરાબર શું થશે? ડેલ્ટા એ અપોન એ. તો ડેલ્ટા એ કેટલા આવ્યા? 2.6. એ કેટલા આવ્યા હતા? 161.2. તો શું લખાશે? 2.6 ભાગ્યા 161.2 એટલે તમારો જવાબ આવે 0.0161, રાઈટ. તો આ થઈ ગયું મહત્તમ સાપેક્ષ ત્રુટિ, રાઈટ. તો હવે એને લખવાનું કેવી રીતે? લંબચોરસનું ક્ષેત્રફળ નિરપેક્ષ ત્રુટિના પદમાં કેવી રીતે લખવાનું? તો કેવી રીતે લખશું આપણે? તો a બરાબર a, રાઈટ. એનું મૂલ્ય લખીએ છીએ તો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, રાઈટ. તો a નું મૂલ્ય કેટલું છે? 161.2 પ્લસ ડેલ્ટા a નું મૂલ્ય 2.6, રાઈટ. તો આટલા સેન્ટીમીટર સ્ક્વેર, અહીંયા પ્લસ ઓર માઇનસ, ડન. અને લાસ્ટ પ્રતિશત ત્રુટિના પદમાં કેવી રીતે લખીશું? તો ડેલ્ટા એ, રાઈટ. આપણે શું લખવા માંગીએ છીએ? a, રાઈટ. તો આપણે a નું મૂલ્ય કેટલું આપેલું છે? 161.2 પ્લસ ઓર માઇનસ પ્રતિશત ત્રુટિ એટલે આનો કેટલા વડે ગુણવાનો? આને કેટલા વડે ગુણવાનું? 100% વડે, રાઈટ. તો કેટલું થશે? 1.6, રાઈટ. 100 વડે ગુણશો એટલે કેટલા ટકા થશે? 1.6. અને 6 છે તો હું આગળ કેવી રીતે લખી શકું? પોઈન્ટમાં લખી શકું 2.0%, રાઈટ. તો આ મૂલ્ય શું થઈ ગયું આપણું? રાઈટ. આ મૂલ્ય કયું થયું? લંબચોરસનું ક્ષેત્રફળનું મૂલ્ય પ્રતિશત ત્રુટિના પદમાં લખ્યું. તો આ છે પ્રતિશત ત્રુટિના પદમાં અને આ છે નિરપેક્ષ ત્રુટિના પદમાં, રાઈટ. તો આ પ્રમાણે તમે દાખલાઓની ગણતરી કરી શકો છો. હવે તમારી પાસે જે પણ પબ્લિકેશન્સ હોય એ પબ્લિકેશનમાં આ પ્રકારના દાખલાઓ ઘણા બધા અવેલેબલ હશે. જૂના યરના પ્રશ્નપત્રો એટલે કે જૂના પીવાયક્યુઝ, JEE અને NEET, જેમને જે પ્રમાણે હોય, જે ગ્રુપ હોય એ પ્રમાણે તમે આ પ્રમાણેના પ્રશ્નો સોલ્વ કરજો. જો તમને કોઈ ડાઉટ હોય તો અમારી YouTube ચેનલના આ વિડીયો સાથે પણ અને ચેનલમાં પણ અમારો ફોન નંબર તમને અવેલેબલ છે. તમારા ડાઉટને અમને WhatsApp કરી મોકલો, અમે એનો જવાબ પણ તમને મોકલી આપીશું. અને જો તમે વધુમાં રૂબરૂમાં પણ આ ચેપ્ટર વિશે માહિતી મેળવવા માંગતા હો, વધારે હજી શીખવા માંગતા હો, તો અમારા સંસ્થાની તમે રૂબરૂ મુલાકાત લો. પ્લાઝમા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં છે? નવાગંજ બજારની એક્ઝેક્ટ સામે, બરાબર, ડેરી રોડ, પાલનપુર. તો મને આશા છે કે તમને આખું પ્રકરણ એકમ અને માપન તમને વ્યવસ્થિત આવડી ગયું હશે. હજી પણ તમારા મનમાં કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ટોપિકમાં તમને ક્યાંય ડાઉટ હોય તો તમે અમને અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. યુટ્યુબમાં તમને આ વિડીયો સાથે નીચે લિંક પણ અવેલેબલ છે, ફોન નંબર સાથે બધી જ માહિતી તમને ઉપલબ્ધ કરેલી છે. ડન. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં યુનિટ 2 સાથે. કયું છે યુનિટ 2? સુરેખ પથ પર ગતિ. ડન. તો ત્યાં સુધી આવજો. થેન્ક યુ.